નાખવું છે વેલ ખૂબ ભારે 400 રૂપિયા પગારમાં 4 લાખ નું ટેન્શન લેવાનું છે. શું કરીએ હેડો પીવા જઈએ હેડો એ પીસ શેઠ નહીં આન પણ ના શેડ બેડ ગયો તેલ પીએ હેડો ને લે પીવા તેલ પીવા જઈએ હેડો હેડ હેડ તને દારૂ ચડી ગયો કોમ 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 શું કરવાનું યસ ને આને મેકલ લેવા થેલી યાર તો જે ભણો જાય 5 થેલી લેતો હોય, હાલ પૈસા હું આમ તું હાલ ને તો અલ્યા ભોણા એ ભોણા જાય લેતો હોય તો દારૂ લેતો હોય 5 થેલી લે પોટ લેતા 5 હવ ને 5 થેલી લે જો ખાલી પી પી જ કરવો છે આખો દિવસ દારૂ ઉતરે નહીં ત્યાં સુધી પી 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 જ કરવો છે હા હા સાચી લે આ 400 રૂપિયામાં અમે ત્યાં કશું પાલવે એટલે 400 ડોફા પગારમાં તો લાકડા ઉચકવાના કચરો સાફ કરવાનો 400 ડોફામાં તો 4 લાખ નું ટેન્શન લેવું એના કરતા 2 થેલી પીને ઘરે શાંતિથી હુઈ જવું સારું સાચી વાત છે ને? હા ના પાલવે ના પાલવે અમે સોડા જોશે ના ના સોડા શું કરતી એ તો પૈસા છે હજુ આલ્યા છે એ તો આવશે તો મળી જશે લે પૈસા આવે પછી ઓલાને ઓલા 5 પોટલી આવવાનું કાલુ દાદા ની થેલી 1 બાર પીઓ 12 બાર આવો. અદ્ભુત ઓયો ચડી જાય હા લાયો? થેલી લાયો 5 લાય બે પાંચ આલી હા લાય લાય લે પકડ પકડ લે આટલું જ લે આ પી નહીં મારા ભાઈ પી તું અત્યારે પછી ખબર પડે મંદી ચાલે મેં તને શું કીધું 400 ના પગારમાં 4 લાખ નું ટેન્શન નહીં લેવાનું પી પી જલસા કરવાનો જે થાવું એ કઈ લાયો ચાખવાનું કોઈ કઈ નહીં લાવ્યું ટાઈટ હે ને જમશું બોરું હે હળવે હળવે પી કેટલા વાળી લાવ્યો લે હે કેટલા વાળી લાવ્યો 10 વાળી લે માર નહીં પીવું પાણી મિક્સ કરવું પડશે અમે ત્યાં ટાઈટ માં લે ના પીવે સાચું કહું ના પી હવે લાયા છે તો પીવી તો પડશે ને લે હવે લાયા છે તો પી જા બહુ ટાઈટ માં લે નહીં પીવો પીવું શું યાર તમારે બે તો એ બૈરું મારું તો બૈરું નહીં હગાઈ બગાઈ તો કરાવો મારી. હા ગઈ કે હે હા રેવા દે કોણ હાલશે તને આવું ને આવું દારૂ પીવે કોણ હાલે તને એમ કે જો એક થેલી મારી છે તમે બંને મારી મગજની નસ ના ખેંચો બરોબર જો આ દારૂમાં શર્ટના બટન ખુલી ગયા 1 મિનિટ પકડતો શર્ટના બટન વાગવા દો આ શર્ટના બટન ખુલી જાય છે સારું કે તો પી પી પીને મરો પછી ખબર પડશે દારૂમાં પીવું છું શાંતિ રાખ મેલ નહીં છે પીવું છું જો ભયા તારે બૈરું લાવું છે ને? બૈરું લાય ના નહીં પણ એના માટે હે ને આ તારે છોડવું પડે તો છોડીને લાવીશ હવે દારૂ બંધ કરી. અરે છોડી નહીં દારૂ છોડીને હા પછી લાય છોડી એટલે દારૂ છોડી દઈશ પછી છોડી લાય હા એ જ ને. કેમ કે એમાં હે ને શું થયું ખબર મારું અમિતભાઈ આપણો મારી વાત સાંભળ પહેલા. અમિતભાઈ મારું આખું ઘર પેલા મારી વિખરાઈ ગયું અમિતભાઈ મારું આખું ઘર વિખરાઈ ગયું તમને ખબર નહીં હોય તારી આ વાત અત્યારે બધી સાચી. આ દાડીએ જવું દાડીએ 400 રૂપિયા મજાક નહીં કરતો અમિતભાઈ શું કરું એ વાત 400 રૂપિયામાં દાડીએ જઉં છું અત્યારે હાલવા બોલો કઈ કેવું છે તારી વાત સાચી આ દારૂ દારૂડિયાઓ આમાં ને
જે થઈને ને માણસો મરી ગયા ને બૈરી છોકરા રખડી ગયા નાની સીલ ના છોકરા બી બગડેલા છે આમાં. એટલે તું કોને સલાહ આલે? સલાહ કોને આલે? ઉભો રે લ્યા, ઉભો કર દો મને. ઉભો કર લ્યા, ઉભો કર. ઉભા તો ભાઈ. એક મિનિટ, ચલા બટન વાગવા દો મને. આને તો પકડો. કાળા, તું તો કે લે, હે? તું કે દારૂડિયા? અમે દારૂ બંધ કરવાના જ હતા, બરોબર? પૂછ મારા ભાઈ, બંધ કરવાનું હતું. પૂછ. દારૂ બંધ કરવાના હતા કે નહીં? આ દારૂ જે લ્યો ને, મારો ધંધો બંધ કરાવો, બહાર જઈ હાલો એ ઉપડી કાન વાળા, ઉભો રે. એક મિનિટ શાંતિ રાખ. અમે દારૂ બંધ કરવાના હતા, શું? બરોબર. તે અમને દારૂડિયા કીધું ને, આ 5 થેલી લાયા અને આ એક બચી. આ ફેંકી દે લે, ફેંકી દે તો. હવે હું સરપંચ ને બોલાવી બોલી લાય તારા સરપંચ પરપંચ ને જા મંગાઈ દે. આમે પીવો તો પડશે જ ને, કેમ કે ઓલો આવ્યો તો ને ઉઠાડો, એ દિમાગ ની નસ ખેંચી ગયો. રેડી. પેલા પૈસા જોવા દે લે મારી જોડે હું આલું ભયા. હા, હું આલું. હાલ ને મારા ભાઈ, હમણાં મજૂરી આવશે તો હું તને હાલ દઈશ. ના નહીં પાડું, બસ યાર હાલ દઈશ. એક હા એક કે આભાળ. એને કેજી હમણાં જે થેલી આલી હતી ને એવી જ આલે મસ્ત. અને જો આ છેલ્લી પી લેવાની, કાલથી બંધ કર દો. અમિત, કાલથી બંધ કર દો તો તારું એ હગું થાય. એ બંધ કર દો, બંધ કરતો એટલે હવે થઈ લખજો. જા ફટાફટ જા લેતો જા. ઉભો થા ફટાફટ, જલ્દી આયા. જલ્દી આય લે. લાય ભાઈ જલ્દી લાઈને. ઉભો રે, ઉભો રે. છે પૈસા લે લે. આ તું તું એ છે. આ એક તારી, હા એક તારી અને એક મારી. પણ જો આ છેલ્લી પીન હવે બંધ કરી દઈએ. આપણે આપણા બહેરી છોકરાનું વિચારીએ તો આપણા બી રગડતા થઈ જાય લે. હા બરોબર, ચાઇના ની રે, બરોબર. એટલે આપણે બંધ કરી દઈએ ધીમે ધીમે દારૂ, હો ને. તને હું કહું ભાઈ, મારે તો જતું રહ્યું છે. આ હે ને એમને એમ નહીં પીતો, મારા અને ભાઈ આને પૈણું છે. પેલા આ બંધ કર. તારી હું વેદના જાણું છું મારા ભાઈ, બરોબર. પણ બંધ કરી દે અને બૈરાન જઈને લઈ આય, બરોબર. બંધ કરી દે દારૂ. નહીં હારો, તો આ છેલ્લું લઈ લું. આ છેલ્લું પી લો. અને જો કાલથી તું એ ના પીતો, હું એ નહીં પીવું, કોઈ નહીં. કાલે આપણે નવું કામ ગોતીએ. આવું નહીં. હવે મજૂરી નહીં કરવી, તો નોકરી લાગી જઈએ તને ત્યાં હા, પગાર નોકરી લાગી ગઈ. મજૂરી નહીં કરવી. સરપંચ સાહેબ, સરપંચ સાહેબ, સરપંચ સાહેબ. અરે બુલબુલ હિતેશ, શું કામ પડ્યું તારે આજે મારું? અરે ઓલા દારૂડિયાઓને મેં દારૂ બંધ કરવાનું કીધું તો મને માર્યો. અરે માર્યો એને? હા. અરે એવું તો ચયો, માયનો લાલ પોકરી ગયો કે આજે મારા રાજ્યમાં એ દારૂ વેચવા માંડ્યો. બતાય એનો અડ્ડો. આજે હા ને બતાવું હું આજે એનો આતંક બાતંક બધું પૂરું બરાબર છે. બધા આજે એનો અડ્ડો તું મને. હા સરપંચ સાહેબ. એટલે આ કેવું લઈને આવે ચડાતું એને? એક તો ઉંમર થઈ ગઈ છે, તું હવામાં ચડાવું છું તોય હારા પેલા દારૂડિયાની તો દારૂ કાઢી નાખવો પડશે. પકડ રાખજો હો. અલે આ જે રીતના કરું છું તું રાખજો હો. હાથ થોડો એક કામ કર, હાથ પકડ હવે મારો પાટા પર. સારું. અલે આ તમારા લોકોને શું ઉભું રહેવાનું છે? પાછળ પાછળ જો સરપંચ સાહેબ, આ રહ્યા દારૂડિયાઓ.
એ આ તમને ભાન ભાન પડે છે આ ગામમાં પ્રતિબંધ મૂકેલું છે ને આ દારૂ બારૂ મૂકો છો સરપંચ સાહેબ ને લઈને આવ્યો. એક મિનિટ આ બધા તમારા કામ ધંધા બંધ કરી દો આ ગામમાં કેટલી છોકરીઓ વિધવા થઈ ગઈ છે આ દારૂમાં ને દારૂમાં આ દારૂ બારૂ કેટલા લોકોને ખાઈ ગયો છે તમને નથી ખબર બે મિનિટ ઉભા રહો. સરપંચ સાહેબ તમારી અમે ઇજ્જત કરીએ બરોબર. એક વાત કહું, બહુ ઇજ્જત કરીએ. ગામમાં તમારું નામ છે. અમે દારૂ બંધ કરી દીધો હતો બરોબર. દારૂ બંધ કરી દીધો તો આ લોકો છે ને હા આઈને અમને દારૂડિયો કહેવા માંડ્યો બરોબર. એટલે અમે ફરથી ચાલુ કર્યો. બાકી અમે દારૂ નતા પીવાના. નતા અમે ફેંક્યો તો ને દારૂ અત્યારે ફેંકી દો આમ ફેંકી દો ફેંકી દો. ચલો ફેંકી દો ફેંકી દો. હા બસ ફેંકી દો તમારી ઇજ્જત કરીએ બરોબર આજથી ગામમાં દારૂ ના જોઈએ પ્રતિબંધ છે કોઠાળા તને માર્યો ને એના માટે બી સોરી અને દારૂ વાળો પેલા એક કામ કરો તમે અમને કહો છો બરોબર ત્યાં જઈને દારૂ બંધ કરાવો. ક્યાં છે દારૂ વાળો દારૂ ક્યાં છે બતાવો દારૂ વાળો એ બાજુ વેચતો હશે. બતાવો ઉભા રહો. બતાવો જે દારૂડિયાને બતાવો મારા ગામમાં એ બરો મારો એ આ ભમર પોતા કાળું તને ના નથી પડ્યા ગામમાં દારૂ વેચવાની ને છોકરાઓને બગાડું છું આ જીબો આ ઉપડી કાન વાળો હે ને ઈ દારૂ વેચે અને ઈ અમારું બગાડે. મારો અરે ભરો લુંગી નીકળી જાય છે મારી લુંગી ભરો મારો આને સાલાને મારો આ પોટલીઓ ભેગો પોટલીઓ તોડી હવે દારૂ વેચીશ ગામમાં અને ગામમાં બરોબર આ છોકરાઓને તારે બગાડવાના છે બરોબર નીકળ અને હવે છે ને હવે દારૂ મારો પોટલી ફેંક આમ સાઈડમાં બસ આ દારૂ બારૂ વેચતો નહીં હા બરોબર છે બંધ કરાય પણ છેલ્લી હે આ તો લઈ લઈએ અડધી હા તું પી લેજે. તને આરે સરપંચ લાગે આવા ડેટા જેટલા બોડીગાર્ડ શું કેવું તારું હે આપડે બોડીગાર્ડ બની જવું સરપંચ નું દારૂ બંધ કરીને કાલથી ના હે એ સરપંચ બન્યા છે ને અમિત કઈક ને કઈક આપડા વાવ વિશે હારું કરશે તાર સુધી ખમાન મજા જ થશે. અને હારું સરપંચ દારૂ બંધ કરાવવાનું તો હારું પણ તું આ છેલ્લી પી લે ભાઈ ના પીધો મોલા નહીં પીવી. જય માતાજી મિત્રો આ વિડીયો અમે ખાસ તમારા માટે બનાવ્યો હતો કે આ દારૂનું વ્યસન થી મુક્ત થઈ જાવ. આ દારૂમાં કેટલા ઘર બરબાદ થઈ ગયા છે એટલે આ વિડીયો ખાસ એના માટે છે. એટલે દારૂ બંધ કરી દો. દારૂ માટે કેટલી છોકરીઓ વિધવા થઈ જાય છે. આ દારૂમાં કેટલાના ઘર બરબાદ થઈ જાય છે. કોકનો બાપ ખોવાય તો કોકનો દીકરો ખોવાય એ રીતના. એટલે આ દારૂ ખાસ માટે દારૂ બંધ કરી દો. અને અમારી ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અમારી ટીમનું નામ છે સીએમ સરકાર ટીમ બરાબર. લાઈક કરો ના ભૂલતા. લાઈક